તો હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં હોય, બધા મજામાં જ હોય, કારણ કે બરાબર છે. અને હું વાડીએ પહોંચી ગયો છું. અને આજે છે પહેલું નોરતું, બરાબર છે. એટલે સવારના વાગ્યા છે આઠ વાગ્યા છે, જો 8 વાગી ગયા છે. અને હું આવી ગયો છું વાડીએ. બળદને જો નીણ પૂરો કરી નાખીએ. જો આ બળદને આપણે નીણ પૂરો કરી નાખીએ. અહીંયા બાંધવાના છે, ખડની ભારી છે. ને કાલે વરસાદ આવી ગયો ને થોડું પાણી જેવું કરી નાખ્યું. થોડુંક જ, બહુ જાજુ નહીં, કારણ કે જાજોથી આવી જાય તો પાણી જોગું થઈ જાય. અને સોયાબીન જો હાઈ ક્લાસ થઈ ગયા છે. સિંગ વતન આવી ગઈ, એમાં જોઈ લો. આ બાજુ અડવી ને બધું ફૂલ ઝાડને છે. જો નોરતા ચાલુ થઈ ગયા છે ને હવે જો ફૂલે નકર આવી ગયા છે હાઈ ક્લાસ માણસ. એટલે ફૂલ બધા લઈ જાય, આપણે જવા દેવું મંદિરે. અને આ 20 નંબર મગફળી છે મિત્રો. મેં તમને લાઈવમાં ઉપાડી હતી, જોઈ હતી ને, એટલી મગફળી આવી છે, બહુ તાજી નથી આવી, બરાબર છે. 10-12 પોપટા આવી ગયા થળિયામાં. તો હજી મહિનો તો વહી જ જશે, કારણ કે નોરતા પછી નહીં, પણ દિવાળીના આડાગાળામાં નીકળશે. ને આમાં હોતન જો ફૂલના ઝાડ છે, જો આ છે આગળ, એક અહીંયા છે, એક અહીંયા છે, કેટલા બધા છે. અને શાકભાજી જો એકદમ નેચરલ હાઈ ક્લાસ થઈ ગયું છે. મરચીમાં દવા માર્યા પછી મરચી સારી થઈ ગઈ છે. બીજે ક્યાંય દવા નથી અડવા દીધી આપણે. આ ટમેટા આવી ગયા છે, ભીંડો ઉતરે છે હવે થોડો. અને રીંગણામાં જો ફૂલ આવી ગયા છે. રીંગણા કંઈ આવે એનું નક્કી નહીં, દિવાળી પછી જ આવે. અટાણા ભલે ને ફૂલ આવતા હોય, અમને તો ખબર જ હોય. હવે આપણે આગળ જવાના થાય, બરાબર છે. આ બધા ફૂલ ઝાડ છે, મીઠો લીમડો અને બીજોરા ને તમારા દાયડમ ને પપૈયા ને બધી વસ્તુ છે મિત્રો. તો હવે આપણો કપા આવી ગયો ટોપ, જોઈ લો. મેં તમને હાંજે બતાવ્યો હતો, એટલે હરખો નહીં આવ્યો હોય કેમેરામાં. અત્યારે જોઈ લો, ફાલ છે, ઝીંડવા થઈ ગયા નીચે 5-5, 10. અને જો હવે કપા ભેરો થઈ ગયો છે આ બાજુ. ઓલીકો નથી થયો મગવારામાં. આ બધા જો ઝાડવા આવી ગયા છે, ખજૂરી ને આંબો ને પપૈયું ને નારિયેળ ને એવું બધું. સૂર્યમુખી જો આ 2 સૂર્યમુખી રહ્યા, બીજા તો નીકળી ગયા. આમાં હાથી હાંકતા હોય તો પડી જાય. અને આ બાજુ જો ખોસર જેવું થઈ ગયું, કારણ કે ખડ એવડું થઈ ગયું અને ઝાડવા એવડા થઈ ગયા, કાપવાનો કાંઈ ટાઈમ નથી જડ્યો. જો તો અહીંયા આપણી સરહદ પૂરી. અને આ કપાસ છે, બરાબર છે. કપાસ બતાવ્યો, મગફળી બતાવી, સોયાબીન બતાવી, બરાબર છે. તો ફરી પાછા મિત્રો કાલના સવારના મિની વ્લોગમાં મળીએ, બરાબર છે. તો જય જવાન, જય કિસાન.